નડિયાદ કપડવંજ હાઈવે પર રખડતા ઢોરનો આતંક। બિલોદરા ફાટક પાસે હાઈવે પર બે સાંઢ બાખડ્યા। નડિયાદને રખડતા ઢોરથી મુક્તિ ક્યારે? જો કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ? આવા અનેક પ્રકારના સવાલો અહીંયા થઈ રહ્યા છે। ઢોર પકડવાના નામે શું નડિયાદ મનપા માત્ર વાર્તાઓ કરે છે? ક્યારે જાગશે નડિયાદ મહાનગરપાલિકા? તેવા અનેક સવાલો અહીંયા થઈ રહ્યા છે। તો જાહેર માર્ગ ઉપર બે સાંઢ બાખડતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। નડિયાદનો આ વિડીયો સામે આવ્યો છે ત્યારે સ્થાનિકો પણ આ વારંવાર બનતી ઘટનાને લઈ અને ત્રસ્ત બન્યા છે। નડિયાદ કપડવંજ હાઈવે પર રખડતા ઢોરનો આતંક। બિલોદરા ફાટક પાસે હાઈવે પર બે સાંઢ બાખડ્યા। નડિયાદને રખડતા ઢોરથી મુક્તિ ક્યારે? જો કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ? આવા અનેક પ્રકારના સવાલો અહીંયા થઈ રહ્યા છે। ઢોર પકડવાના નામે શું નડિયાદ મનપા માત્ર વાર્તાઓ કરે છે? ક્યારે જાગશે નડિયાદ મહાનગરપાલિકા? તેવા અનેક સવાલો અહીંયા થઈ રહ્યા છે। તો જાહેર માર્ગ ઉપર બે સાંઢ બાખડતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। નડિયાદનો આ વિડીયો સામે આવ્યો છે ત્યારે સ્થાનિકો પણ આ વારંવાર બનતી ઘટનાને લઈ અને ત્રસ્ત બન્યા છે।